બીજા મહત્વપૂર્ણ સમાચાર નીચે આવી રહ્યા છે રાજકોટથી। રાજકોટમાં એસીબીનો સપાટો। આરએમસીનો લાંચિયો અધિકારી એસીબીના છટકામાં લપેટાયો છે અને આરએમસી ચીફ ફાયર ઓફિસર એબી મારુ લાંચ લેતા ઝડપાયા છે। ફાયર એનઓસી માટે ફરિયાદી પાસેથી 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। 1.80 લાખની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા છે। રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં છટકું ગોઠવી એસીબીએ લાંચિયા કર્મચારીને ઝડપી લીધો છે। ઉલ્લેખનીય છે કે ટીઆરપી અગ્નિકાંડને કારણે ફાયરના અધિકારીઓ તો કાયદાના સકંજામાં છે જ, જ્યારે બીજા અધિકારી પણ લાંચ લેતા ઝડપાતા સમગ્ર ફાયર વિભાગમાં ખળબળાટ મચી ગયો છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની હજી સાઈ સુકાઈ નથી। ભ્રષ્ટાચારી અધિકારીઓ હજુ પણ જેલના સળિયા પાછળ છે, તેમ છતાં ભ્રષ્ટાચારીઓ સુધરવાનું નામ લઈ રહ્યા નથી। રાજકોટ મહાનગરપાલિકાના જે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર એબી મારુ છે, તેઓ 1,80,000 રૂપિયાની લાંચ લેતા રંગિયાત ઝડપાઈ ગયા છે। ફાયર એનઓસી માટે એન્ટી કરપ્શન બ્યુરોને ફરિયાદ મળી હતી કે જે મારુ છે તેમના દ્વારા 3 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી। તે પેટેના 1,20,000 રૂપિયા તેને પહેલા જ સ્વીકારી લીધા હતા ને જ્યારે બીજો હપ્તો 1,80,000નો ફરિયાદી છે તેમને એસીબીને જાણ કરી હતી અને આજે એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને જ્યારે એબી મારુ પોતાની ચેમ્બરમાં હતા તે દરમિયાન જ જે ફરિયાદી છે તેમને આ રૂપિયા આપવા માટે આવ્યો અને એસીબી દ્વારા તેને રંગિયાત ઝડપી પાડવામાં આવ્યું છે। હાલમાં એબી મારુ છે તેઓ એસીબીની કસ્ટડીમાં છે। સૌથી મહત્વની વાત છે કે ચીફ ફાયર ઓફિસર તરીકે જે આખી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં જે અધિકારી સામેલ હતા તેની ધરપકડ કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા તેનો ભુજથી અહીં ઓર્ડર કરવામાં આવ્યો હતો ને થોડા દિવસ પહેલા જ તેમને ચાર્જ છે તે સંભાળ્યો હતો અને આ દરમિયાન જ ફાયર એનઓસી માટે તેમને લાંચ લેવાની શરૂઆત કરી હતી અને જો કે એસીબીના છટકામાં હવે તેઓ આવી ગયા છે। જોવાનું રહેશે કે આ ભ્રષ્ટાચારી અધિકારી છે તેને આટલા દિવસમાં કયા પ્રકારના કારનામા કર્યા છે તે અંગેની તપાસ છે તે હાથ ધરવામાં આવશે। જો કે સૌથી મહત્વની વાત છે કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સામે આવ્યો તેમાં કેટલાક અધિકારીઓની બેદરકારી સામે આવી, કેટલાક ભ્રષ્ટાચારી અધિકારીઓના જે તેમના નકાબ છે તે ખુલ્લા પડી ગયા, તેમ છતાં ભ્રષ્ટાચારી બાબુઓ છે તે સુધરવાનું નામ લઈ રહ્યા નથી। આટલી મોટી દુર્ઘટના બની, આ રીતના સરકારે કાર્યવાહી કરી, તેમ છતાં ભ્રષ્ટાચારીઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર છે તે કરી રહ્યા છે ને તેનો આ જે બોલતો પુરાવો છે તે સામે આવ્યો છે। જોવાનું રહેશે કે એસીબીની તપાસમાં શું સામે આવે છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।